કરોડો સૂર્ય ચંદ્રનો પ્રકાશ દીવા જેટલો પણ પ્રકાશ નથી થતો, એટલું તેજથી ભરપૂર દિવ્ય. કોઈક મહારાજને ફરવા જવું હોય તો હાથી બને છે, કોઈક સોનાની છડી, કોઈ વાજિંત્રો, પાદુકા, છત્ર, ચામર. બધા જ મુક્તો સર્વત્ર કાળ કર્મ માયાનો જ્યાં પ્રવેશ નથી એવા દિવ્ય ધામમાં કોઈને ફરેરો મારવાનું મન થતું નથી, કારણ સર્વે મુક્તો હરિની મૂર્તિમાં આનંદમગ્ન છે. 24 અવતારો ભગવાન બાળ ઘનશ્યામની સ્તુતિ અતિ દીન ભાવથી કરીએ છે ને વારંવાર પ્રણામ. સૌ ભગવાનના તેજમાં જાણે લીન હોય કે શું, એમ અતિશય પ્રકાશે યુક્ત ધામ જેમ સૂર્યના પ્રકાશમાં નક્ષત્રો લીન. ચારેય વેદો મૂર્તિમાન થકા ભગવાનના ગુણગાન, શારદા સરસ્વતી દેવી અખંડ ગુણગાન, નારદ તુંબરુ શેષ નારાયણ હજાર મુખથી અખંડ કીર્તિ કહે છે, છતાં પાર નથી પમાતો. ભક્તિ માતા આ બધું જોઈ આશ્ચર્ય, દીકરા આજે તે મારું જીવન ધન્ય બનાવ્યું. મા ને દિવ્ય દર્શન, આંખ ખુલી ગઈ પછી માયા સંકેલી. મા પૂછે છે, ઘનશ્યામ, હે પ્રભુ મુમુક્ષુ એવી હું તમને નમસ્કાર કરું છું. હે પુત્ર, તમે જ પુરુષોત્તમ નારાયણ છો, માટે માયાનું બંધન દૂર કેમ થાય તે મને જલ્દી કહો. હું લૌકિક સુખથી વૈરાગ્ય પામી મુક્ત થવા ઈચ્છું છું અને આપને શરણે આવી છું. હે પ્રભુ, તમે જ જીવોના કલ્યાણને અર્થે મારા પુત્ર રૂપે પ્રગટ થયા છો, પરંતુ આપ સ્વયં નારાયણ છો. હે પ્રભુ, સૂર્ય જેમ અંધકારનો નાશ કરે છે તેમ તમે મારા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરો. હે રાજન, માતાએ પૂછેલા પ્રશ્નથી અતિ પ્રસન્ન થઈ શ્રીહરિ બોલ્યા છે, હે માતા, શાસ્ત્ર સંમત કલ્યાણના સાધન કહું છું. હે માતા, સર્વ અંતર્યામી ભગવાન વાસુદેવ પુરુષોત્તમ એવા પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ જ સેવવા યોગ્ય છે, તો જ સંસાર બંધન છૂટે. તમામ જગત માયાથી જ આવૃત મોહિત થયેલું છે, મોહ પામેલું છે. તેના બંધનથી મુક્ત થવા માટે જેમની રચેલી માયા છે એવા ભગવાનને શરણે જ જવું પડે. બીજો કોઈ ઉપાય નથી. એ વિના તપ કરે, જ્ઞાની થાય, ધ્યાની હજારો વર્ષ સાધના છતાં માયા ન છૂટે, ઉલટી વધે છે. કારણ તપસ્વીઓમાં તપ રૂપે, જ્ઞાનીમાં જ્ઞાન રૂપે, ધ્યાનીમાં ધ્યાન રૂપે. ઓળખવી કેમ ઓળખાય તો તેમાંથી છૂટાય ને, એ તો એ રૂપે જ થઈ જાય. વચનામૃત 39. દેહને વિશે અહમ અને દેહના સંબંધીને પદાર્થને વિશે મમત્વ કરાવનારી માયા છે. માયા સમસ્ત જીવ પ્રાણી માત્રને નચામે છે. નારદજી શ્રીકૃષ્ણ સુદામા, તમારી માયા. તળાવમાં ડૂબકી કોણ પહેલાં, કેટલા બાળકો? રામાયણમાં કાગભૂષણડી ગરુડને જેમ નટ સર્વ સમાજને નચાવે છે, માયા સમગ્ર જગતને નચાવે છે. એનો કોઈ પાર પામી શકતું નથી. એ જ માયા હે ખગરાજ ગરુડજી ભગવાનની પ્રકૃતિના ઈશારે આખા સમાજને નટીની જેમ નચાવે છે. 14 લોક વૈકુંઠ લગી માયાની પાગી રે, તેથી અનુભવી અળગા રહે. ત્રય તાપ આગી રે, અનુભવીને આપદા. અનુભવી એવા મહાપુરુષો માયાને ઓળગી શકે. જેમ જળ કાતરણી માછલી જાળમાં ન આવે ને આવે તો જળને કાપીને બહાર નીકળે ને તેની પાછળ આવનારી હજારો માછલીઓને પણ તારી લે, તેમ મહાપુરુષો માયાને તરે પણ હજારો લાખોને તારી દે છે. હે માતા, તેમ એવા સંતના સંગથી સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભગવાનની ભક્તિ આવે છે, પ્રાપ્ત થાય છે. 9 પ્રકારની ભક્તિથી આરાધન. ભક્તિ ન હોય તો બધું લુખ્ખું. એકબીજાની અપેક્ષા. એક અંગ ન હોય તો દેશકાળ વિષમતાથી વિઘ્ન આવે. માટે હે માતા, ભક્તોની કાર્ય અને કારણરૂપ માયાની નિવૃત્તિ એક ભક્તિથી જ થાય. ભક્તિધારા એ કાળ માયાના ભયરહિત અક્ષરધામને પહોંચાડે. હે ઘનશ્યામ, મેં નજરે જોયું. વેદો તારી સ્તુતિ કરતા, માટે સતશાસ્ત્રો અને પુરાણાદિકના સિદ્ધ
સિદ્ધાંતરૂપ સાર તું મને સંભળાવ. મારો સ્ત્રીનો દેહ હું ઝાઝું સમજી શકું નહીં, માટે ટૂંકમાં મારા કલ્યાણનો ઉપાય બતાવ. ઉત્તમ અને ઉત્કૃષ્ટ વક્તા હોય, ઉત્કૃષ્ટ શ્રોતા હોય તો જ બ્રહ્મજ્ઞાન પ્રગટે. માં કહે છે, હે ઘનશ્યામ, શાસ્ત્રોમાં કહ્યું છે કે ભગવાનના એકાંતિક સંત એ જ મોક્ષનું દ્વાર છે, તો મારે એમને ઓળખવા કેવી રીતે? તેના લક્ષણો મને કહો. તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, તેના લક્ષણો પૃથક પૃથક મને કહો. હે માતા, તમારો પ્રશ્ન ઉત્તમ છે, અને હે માં, સાધુ ઓળખવા બહુ કઠણ છે, કપડાથી સાધુ નહીં. હે જડ બુદ્ધિ જીવ, પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું. રંગ પિત્તપણે સોનું પિત્તળ ન હોય એક સરખું. હોય સંત અનંત ફિર જગમે, રહે દામ ચામ જેની ડ્રગ મેં. તું ભૂલીશ માં ધોળે ભગવે. હે જડ બુદ્ધિ જીવ, જેને કામ ક્રોધ મદ મોહ નહીં, જેની વૃત્તિ બ્રહ્માકાર થઈ. કહે બ્રહ્માનંદ સો સંત સહી. હે જડ બુદ્ધિ જીવ, માં સાવધાન થઈને સાંભળે છે. અંગે સહિત ભક્તિનું મૂળ કારણ સત્સંગ છે. જીવ પ્રાણી માત્ર ઉપર દયાવાળા, એટલે પર દુઃખને નહીં સહન કરનારા અને પરનું દુઃખ દેખીને દુખિયા થનારા. સાધુના લક્ષણો: દયાભવ, પર દુઃખ સહિષ્ણુ, પર દુઃખને દેખી ન શકે, હૃદયમાં કરુણા ભરી છે. મહા અપરાધીઓ ઉપર ક્ષમા રાખવાના સ્વભાવવાળા, સમર્થ થકા ઝરણા કરે. જસા કામળિયા શિકાર સંતો 73. ક્ષમા એવમ શીલ સ્વભાવો. ગુણાતીતાનંદ સ્વામી. મીઠા સાકરિયા જૂના સાવર ઉગા ખુમાણ જીવડા ખુમાણ. શીત ઉષ્ણને સહન કરવું. સર્વ જીવ પ્રાણી માત્રનું હિત ઈચ્છનારા અને પરમ કલ્યાણના માર્ગે પહોંચાડવા હર હંમેશ તૈયાર. અન્યકૃત દુઃખ સહન કરનારા. દેશ કાળ પ્રારબ્ધજન્ય દુઃખનું સહન કરવું. પરના ગુણોમાં દોષ વિકાર સ્વરૂપ અસૂયાએ રહિત. શાંત નિયમિત અંતઃકરણવાળા, અજાત શત્રુ શાંતા. પોતાના સમાનનો સમુત્કર્ષ ન કરી શકવારૂપ ઈર્ષ્યાએ રહિત. સર્વની ઉપર મૈત્રી હોવાથી કોઈ પણ ઉપર વૈરભાવે રહિત. અપકાર કરનાર ઉપર ઉપકાર કરનાર. વિદ્યા, ધન, સન્માન, સદ્ગુણો વગેરેના અહંકારે રહિત. પોતાના સારા સદ્ગુણો હોવા છતાં, બીજાને અજ્ઞાની હોવા છતાં તેને અજ્ઞાની ન માનતા હોય અને માન આપનારા. સદ્ગુણોના સિંધુ આપે બીજાને માન આપનાર એવા સંતને ગંભીર છતાં ભીમત્સરા. સ્વ સન્માન કે અસમન સર્વનો સમુત્કર્ષ ન સહન થાય, તે રૂપે મત્સરે રહિત. કોઈ આપે ને કોઈ લે, તેમાં વચ્ચે ઠાલે ઠાલા વળી મરવું તે મત્સર. પ્રેમબાઈ દીવબંદર. મહાને સારા સારા વસ્ત્રો. દીનાનાથ ભટ્ટ. દુર્યોધન. આખી જિંદા. મન વાણીથી સર્વની પ્રશંસા માન આપનારા. આપે બીજાને માન અપાર એવા સંતને નામું. પ્રિય અને સત્ય બોલવાના જ એક સ્વભાવવાળા. જેમણે નિયમથી કામરૂપની અભિલાષા દૂર કરી છે, એવા બ્રહ્માનંદ સ્વામી. સુરાખાચર. જસદણ. અદ્ભુતાનંદ સ્વામી. જીતેલ છે ક્રોધ જેમણે, એવા લોભને જીત્યો છે એવા. કોઈ પ્રકારનો મદ નહીં, વિદ્યા, ધન, જ્ઞાનનો પણ નહીં. અહમ મમત્વથી રહિત. પોતપોતાના ધર્મમાં અતિ દ્રઢ. પોતે ધર્મી છે એવું પ્રસિદ્ધ કરવા માટે ધર્માનુષ્ઠાનનો દંભ, તેથી રહિત. લાભ, પૂજા, પ્રતિષ્ઠા વગેરેના દંભથી રહિત. બાહ્ય આંતર પવિત્ર. બાહ્ય ઇન્દ્રિયોનું દમન કરનારા. મન વાણી કર્મથી બોલે તેમ કરે. ત્રણેયથી એકતા. સરળ સ્વભાવ. મૃદુ અને મિતભાષી. જરૂર હોય તેટલું જ બોલે. શ્રોતાદિ ઇન્દ્રિયોને નિયમમાં રાખનારા. માટે જ ધર્માદિ પાળવામાં પ્રમાદે રહિત. શીત ઉષ્ણ. સુખ દુઃખ. માન અપમાન. હર્ષ શોકથી રહિત.
મહા આપતકાળમાં પોતે કાર્ય અકાર્યથી ડગે નહીં એવા મહાધૈર્યશાળી, કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિયોથી ચપળતાથી રહિત, પોતાને અર્થે કોઈ પ્રકારનો પરિગ્રહ નહીં, કોઈ પાસે માંગે નહીં, જેને દુખિયાનો બાદશાહ માંગવાનું કહે, 4 પ્રકારની મુક્તિ પણ ન માંગે, સર્વજનને આ લોક પરલોકને વિશે સુખી કરવાના ઉપકારી સ્વભાવવાળા, તત્વબોધ આપવામાં નિપુણ, ચોરી ચાડિયાપણું પરદોષ દર્શન રહિત, સ્વશ્લાઘા. હે માતા, આવા 75 લક્ષણે સંપન્ન જે સંત હોય તેને સંત જાણવા. ભાગવત કપિલ ભગવાન માતા દેવહૂતિને 30 લક્ષણ કહ્યા. આવા સાધુનો જે મુમુક્ષુ સમાગમ કરે તેને મહાત્મય સહિત ભક્તિ પ્રગટ થાય છે. આવા સંત પાસે નિષ્કપટ થઈ સમાગમ કરે તો 3 અંગે સહિત ભક્તિ ભગવાનને વિશે પ્રગટ થાય છે. સંતો દ્વારા જ વૈકુંઠ, ગોલોક, શ્વેતદ્વીપ, અક્ષરધામ વગેરેનું મહાત્મ્ય વધ્યું. પૃથ્વીમાં દ્વારિકા, વૃંદાવન, બદ્રિકાશ્રમ ધામોનું મહાત્મ્ય પણ સંતો પાસેથી જ સાંભળી શકાય છે, સમજાય છે. ગંગાદી તીર્થોનું મહાત્મ્ય મુમુક્ષુ જનોએ સાંભળવું હોય તો સાધુઓ દ્વારા જ થાય છે. અવતાર ચરિત્રનું શ્રવણ પણ એનાથી જ થાય છે. સાધુ ચરિત્ર કપાસ જેવું શુભ ઉજ્જવળ, જેનું ફળ ગુણમય, તાતણામય, જે દુઃખ સહીને બીજાના છિદ્ર ઢાંકે, વંદનીય, જગત જેનો યશ ગાય છે તેવા સંત મહિમા. હે માત, એવા સંતના દર્શન માત્રથી મનુષ્યના જન્મ જન્મના સર્વ પાપ બળી જાય છે. સ્પર્શ માત્રથી, સેવાથી, ભોજન કરાવવાથી કે પૂજન કરવાથી પુરુષોના બહુ જન નિજ નિત અનાદિકાળના અનંત જન્મના પાપ તે જ ક્ષણે વિનાશ પામી જાય છે. સદ્ય સમૂળ, તેમના ચરણમાં સર્વે તીર્થો નિવાસ કરીને રહ્યા છે. ભગવાને પણ તેવા સત્પુરુષોને પોતાના હૃદય સમાન કહ્યા છે. તેમજ આવા સત્પુરુષોના પ્રસંગથી મુમુક્ષુ જીવાત્માઓને જગતમાં કોઈ પણ વસ્તુ દુર્લભ નથી. દર્શન માત્રથી અનંત જન્મના પાપ બળી જતા હોય તો પછી સ્પર્શ કરવાથી બળી જાય તેના બળે શું કહેવું? સ્પર્શથી બળે તો પ્રેમથી 2 હાથ જોડી નમસ્કાર બળે એમાં શું કહેવું? નમસ્કારથી બળે તો એની સેવા કરે તો ક્યાંથી પાપ રહે? એ કરતાં પણ જમાડે તો તે તો શું કહેવું? એથી પણ પ્રેમે કરીને ચંદન પુષ્પ ભોજન વગેરેથી પૂજન કરે તો પાપ રહે જ ક્યાંથી? સંત, હે બ્રહ્મન, મહાપુરુષોએ કરેલા સ્નાનનું એક બિંદુ પણ જે પોતાના મસ્તક ઉપર ચડાવે છે તો એમણે સર્વ તીર્થોમાં સ્નાન કર્યા બરાબર પુણ્ય ફળને આપનારું થાય છે ને સર્વ પાપ થકી મુક્ત થાય છે, એમાં કોઈ સંશય નથી. વિષયમાં અત્યંત આસક્તિ તે જ આત્માને કદી તૂટે નહીં તેવો પાશ છે, પણ એ જ આસક્તિ જો સત્પુરુષો ઉપર કરવામાં આવે તો મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. સાધુઓએ મારું હૃદય છે અને હું સાધુઓનું હૃદય છું. તેઓ મારા વિના બીજું જાણતા નથી, હું પણ તેઓ સિવાય બીજું જાણતો નથી. હે રહુગણ રાજા, આ સત્ય સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ મહાપુરુષોની ચરણરજની સેવા કર્યા વિના કેવળ તપથી કે યજ્ઞયાજ્ઞથી, અતિથિ વગેરેને અન્ન આપવાથી, ઘરે રહી પરોપકાર જ કરવાથી, વેદા અધ્યયન, જળ, અગ્નિ, સૂર્ય વગેરેને ઉપાસના કરવાથી પણ થતી નથી. મનુષ્યતા, મુમુક્ષુતા, મહાપુરુષ સંતોનો સમાગમ આ 3 દુર્લભ છે. જેને ભગવત કૃપા હોય તેને જ મળે છે. ધર્મ માં એવા સંત મળે તો એકાંતિક ધર્મનું જ્ઞાન થાય. એકાંતિક ધર્મના 4 પાયા છે, 4 અંગ છે. ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય તેના લક્ષણ હું કહું છું. ધર્મ ધારકપણે અને ધાર્યપણે કરીને વેદ વિધિ વિહિત અર્થમાં પ્રવર્તે છે. ધારકપણું ને ધાર્યપણે લોકોની અપેક્ષાએ છે, એટલે ધર્મ લોકોને ધારક કહે છે. લોકો ધર્મને ધારણ કરે છે માટે ધાર્ય થાય છે. ધર્મથી વિશ્વમાં પ્રતિષ્ઠા છે. ધર્મથી જ પ્રજા ઊર્ધ્વગમન કરી શકે છે ને પાપ દૂર નષ્ટ બળી જાય છે.
જેના દ્વારા ધારણ કરાય તેને. સર્વે ધર્મથી જ ચાલે છે, ધર્મથી સુખ દુઃખની પ્રાપ્તિ. ધર્મ ઘટે તો ધન ઘટે ને ધન ઘટે મન ઘટી જાય, મન ઘટે તો મહાત્મ્ય ઘટે ને ઘટત ઘટી જાય. ધન વધે તો ધર્મ વધે ને ધર્મ વધે મન વધી જાય, મન વધે તો મહાત્મ્ય વધે ને વધત વધી જાય. ધર્મનિષ્ઠ કનિષ્ઠ જાતિનો હોવા છતાં બ્રહ્માદિકને પણ પૂજનીય. બ્રહ્મા જેવો મોટો હોય પણ ધર્મભ્રષ્ટ થાય તો અલ્પજીવ પણ તેની નિંદા કરે છે. માટે ધર્મનું પાલન પ્રમાદે રહિત થઈ કરવું. બ્રહ્મા, શિવ, પરાશર, ચંદ્ર વગેરેને પણ કલંક માટે સાવધાન. સામાન્ય ધર્મ 4 વર્ણને 4 આશ્રમના સામાન્ય ધર્મ બતાવ્યા છે. બ્રાહ્મણ સમ, દમ, તપ, જ્ઞાન, અધ્યયન, દયા વગેરે. ક્ષત્રિય ધૈર્યતા, બળ, ઉદારતા, ગૌ બ્રાહ્મણ રક્ષા વગેરે. વૈશ્ય કૃષિ, ગાયોનું રક્ષણ, વેપાર, વાણિજ્ય વટો. શૂદ્ર ત્રણેય વર્ણોની સેવા કરવી. ધર્મ સર્વ પ્રજાને ધારણ કરે છે, તેથી તેને ધર્મ કહે છે. જે ધારણ સહિત છે તે જ ધર્મ છે, આવું ધર્મશાસ્ત્રો નિશ્ચયપૂર્વક કહે છે. ધર્મ એક જ મનુષ્યને પરલોકમાં સહાય કરે છે. અનુશાસન પર્વ 107. આ ધર્મનું ખોટું આચરણ પણ મહાભયથી રક્ષા કરે. સ્વ અલ્પમ ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. તપ, શૌચ, દયા, સત્ય, પાદ, સધર્મ. તપ, શૌચ, દયા, સત્ય એ 4 સધર્મના પગ છે. જેનાથી લૌકિક અને અલૌકિક સુખની સિદ્ધિ થાય છે તે ધર્મ. ધર્મને જે હણે છે તે પોતે હણાય છે અને જે ધર્મનું રક્ષણ પાલન કરે છે તેનું રક્ષણ ધર્મ કરે છે. માટે ધર્મનો ભંગ ક્યારેય ન કરવો. ધર્મ અને ભગવાનને મેળવ, બધું પ્રાપ્ત થશે. તમે અલ્લાહ વિના કોઈની ઇબાદત કરશો નહીં. સાચો ધર્મ એ જ છે પણ ઘણા ખરા તે જાણતા નથી. 12:40. ભક્ત ચિંતામણી. ધર્મયુક્ત ભક્ત રહે દૂર, પણ જાણું છું તેને હજૂર. જે પામ્યા સુખ ને મોટાઈ રે, તે તો રહેતા ધર્મમાંય રે. હું અજર અમર છું એમ માની ડાયો માણસ વિદ્યા અને ધન મેળવે અને જાણે કે મૃત્યુએ મારા કેસ પકડ્યા છે એમ માની ધર્મનું આચરણ કરે. ધર્મ લોકોનું અખીણ છે. હે માતા, ધર્મનિષ્ઠ પુરુષ અત્યંત નિમ્ન કુળમાં ઉત્પન્ન થયો હોય છતાં તે દેવોને પણ પૂજનીય છે અને દેવજ્ઞાતિમાં જન્મ પામેલ હોવા છતાં ધર્મભ્રષ્ટ હોય તો સર્વને માટે અસ્પૃશ્ય છે. સબરી ગુણિકા જાતિએ કનિષ્ઠ પરંતુ ધર્મનિષ્ઠ હોવાથી જગત વંદ્ય બની ગયા. જન્મ એક અકસ્માત છે. જાતિ અને જન્મ એ તો પ્રભુએ આપેલું દાન છે. જાતિ અને જન્મ ધારણ કરવામાં જીવ સ્વતંત્ર હોત તો કોઈ ગરીબ કે ન્યૂન કુળમાં જન્મ ન ધારણ કરત. દરેક ઊંચા કુળમાં જ અને સંપત્તિવાનને ત્યાં જ જન્મ ધારણ કરે. રામાયણનો પણ એ જ મત ચોપાય. રઘુકુલ રીતિ સદા ચલી આઈ. જાતિ પાતિ ફૂલ ધરમ બળાઈ, ધન બલ પરિજન ગુણ ચતુરાઈ. જાતિ સાથે મુક્તિ જોડાયેલ હોય તો સબરી, ગુહ અને ગિધને રામાયણમાં મુક્તિ ન મળી હોત. ગુણિકા અને ગજેન્દ્રને ભાગવતમાં મુક્તિ ન મળી હોત. અને સંગ્રામ, વાઘરી, ઘેલા કોળી, જેતરપુરની ગણિકા, લક્ષ્મી વગેરેને મુક્તિ ન મળી હોત. રામાયણનો રાવણ બ્રાહ્મણ હોવા છતાં ધર્મભ્રષ્ટ હોવાથી આજે પણ કોઈ પોતાના બાળકનું નામ રાવણ પાડવા તૈયાર નથી. ભાગવતનો કંસ ભગવાનનો મામો હોવા છતાં ધર્મભ્રષ્ટ હોવાથી કોઈ કંસ નામ પાડવા ખુશી નથી. સત્સંગી જીવનનો કાલિદત્ત બ્રાહ્મણ હોવા છતાં કોઈ નામ લેવાય ખુશી નથી. ધર્મની સીધી સાથી વ્યાખ્યા ભગવાન સ્વામી
સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં ધર્મો જ્ઞેય સાદાચાર શ્રુતિ અને સ્મૃતિ આદિ ધર્મશાસ્ત્રોએ માનવ જીવન માટે જે ધર્મ મર્યાદા બાંધી છે તેનું પાલન કરવું એ જ ધર્મ ધાર્મિકતા કહેવાય. બાંધેલી મર્યાદામાં માનવ રહે મહાન બને છે અને દેવ બને છે. મર્યાદા તોડીને મન ફાવે તેમ વર્તે તે દૈત્ય દાનવ કે પશુ કહેવાય છે. દેવો અને દૈત્યોને જન્મ આપનાર દિતિ અને અદિતિ સગી બહેનો ભગવાન કશ્યપની પત્નીઓ, પરંતુ પુત્રો ધર્મને અનુસર્યા તે દેવો, મર્યાદા તોડી અધર્મને અનુસર્યા તે અસુરો દૈત્યો. પ્રહલાદ હિરણ્યકશ્યપનું પુત્ર છતાં જગત વંદ્ય. રાવણ વિશ્રસવા પુત્ર હોવા છતાં જગત નિંદ્ય. પ્રત્યેક જ્ઞાતિના વ્યક્તિએ કપડાં પહેરવા એ વ્યવહારિકતા, પણ તેમ પ્રત્યેક વ્યક્તિએ ધાર્મિક બનવું એ અતિ વ્યવહારિકતા છે. માણસ મસ્તક ઉપર સુંદર હીરાજડિત સુવર્ણનો મુગટ ધારણ કરે, ગળામાં સુંદર હીરાજડિત હાર, ચેઇન, વીંટી, લકી બધું ધારણ કરે, પરંતુ એક લેંઘો કે પેન્ટ ન પહેર્યું હોય તે કેવો લાગે? અને સમાજ તેને મૂર્ખ કે પાગલ કહે છે. આવા કપડા વગરના મનુષ્યને જાહેર બજારમાં નીકળવાનો કોઈ અધિકાર નથી, અને જો નીકળે તો છોકરાઓ તેને ગાંડો ગણી પથ્થર મારે. માટે શાસ્ત્રોમાં સંતોએ કહ્યું છે, ધર્મેણ હીના પશુભિ સમાના. ધર્મરહિત મનુષ્યો પશુઓ સમાન છે. માટે કહેતા હોય છે, કોઈ માણ થા માણ. કાંઈક માણ થા માણ. માટે શિક્ષાપત્રીમાં પ્રભુનો મત ધર્મેણ રહિતા કૃષ્ણ ભક્તિ કાર્ય ન સર્વથા. જેમ ચારિત્ર્યતાને સારા વેશની જરૂર નથી, પરંતુ સારા વેશને ચારિત્ર્યતાની જરૂર છે. ગમે તેવો સારો વેશ હોય, પરંતુ ચારિત્ર્યહીન વ્યક્તિ કેવળ વેશથી શોભતી નથી. પરંતુ વેશ ગમે તેવો હોય, પરંતુ સુચારિત્ર્ય હોય, વ્યક્તિ પૂજનીય બને છે. પહેલાં સંતો ભક્તો વસ્ત્રો થોડા ફાટેલા કદાચ હતા, પરંતુ એમાંના ચારિત્ર્ય ફાટેલ ન હોવાથી આજે પણ આપણે તેને વંદન કરીએ છીએ. વેશ્યાઓનો વેશ ઘણો સુંદર, છતાં તેને કોઈ પગે લાગતું નથી કે પૂજન કરતું નથી. હે માં, માણસ ફૂલહીન, ધનહીન, વિદ્યાહીન ભલે હોય, પરંતુ ધર્મહીન તો ન જ હોવો જોઈએ. વિદુર, વ્યાસજી, ઘેલા કોળી, સંગ્રામ વાઘરી, ફૂલહીન, ગુણિકા, ગોવાળો, કાઠી દરબારો કે પટેલિયાઓ, સુદામા, જીવણ ભક્ત, કચરા ભક્ત, છતાં એ દરેક વિભૂતિઓ ચર્મચુષ્ટ. આજે એમના નામથી ઇતિહાસ, પુરાણો, શાસ્ત્રો યુક્ત છે. માટે હે માતાજી, પ્રત્યેક મનુષ્ય ધર્મનું પાલન. ફૂલહીન, વિદ્યાહીન, ધનહીન હતી તો શોભા અવશ્ય. 4 વર્ણોથી ભિન્ન શંકર જાતિ. જર્સી ગાય, શંકર, હિંસા, ચોરી, વ્યભિચાર રહિત પોતપોતાની કુળ પરંપરાથી પ્રાપ્તિ ધર્મ સ્વાભાવિક કહેલો છે. બ્રાહ્મણ, યજ્ઞ, યાજ્ઞાદિ આયુધ પ્રજાની રક્ષા માટે પાલન કરવું. વણિજ, વ્યાપાર, 3 વર્ણની સેવા. ચાર આશ્રમના ધર્મ કીધા: બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસાશ્રમ. 3 વર્ણ સંસ્કારોથી દ્વિજપણાને યજ્ઞોપવીત. વિદ્યા 25 વર્ષ. બ્રહ્મચર્ય 2 કૌપીન, મૃગછાલા, ઊનની કામળી, દંડ, કમંડળું, જપમાળા, બ્રહ્મસૂત્ર, જટા, દર્ભો વગેરે ધારણ કરવા. રજોગુણી પદાર્થોનો ત્યાગ કરવો. મુક્તિનું દ્વાર મહાપુરુષોનો સંગ અને સ્ત્રૈણ પુરુષોનો સંગ એ સંસ્કૃતિનું કારણ છે, એમ નિશ્ચય જાણી મહાપુરુષોનો સંગ કરવો.